હવે આજે સોમવાર છે તો ઘણો એવો શોરૂમ ખાલી થઈ ગયો છે, બહુ જગ્યા થઈ ગઈ છે. તો આજે મારે સાફસૂફ કરવામાં થોડુંક ઈઝી પડશે, એટલે આજે ચાલો હું સાફસૂફ કરી નાખું. કારણ કે કાલે રવિવારનો વેચાણ થયો એટલે ઘણો શોરૂમ આજે જગ્યા થઈ ગઈ છે. બરાબર, ટાઈમ ટુ ટાઈમ સાફ સફાઈ ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આપણે શોરૂમ ચલાવવો હોય, આપણે પૈસા કમાવવા હોય તો આપણે સાફ ન કરીએ તો કોણ કરે? તો ટાઈમ ટુ ટાઈમ સાફ સફાઈ કરવી જરૂરી છે. કહેવાય છે કે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે. તો આપણે એ વસ્તુ સાંભળી છે, પણ કદાચ એવું ના બી હોય તો બી આપણે સાફ સુથરા રાખવું જરૂરી છે. અને આજે સાયકલ બી ઘણી ઓછી છે, તો આજે સાફ કરવાની બી મજા આવશે. સાયકલ આપણે ફેરવવી ઓછી પડે, મસ્ત ચોખ્ખો શોરૂમ લાગે તો જેથી કરીને ગ્રાહકને વ્યવસ્થા સુંદર લાગે, સારી લાગે. એકદમ ચોખ્ખાઈ હોય તો સૌને ગમતું હોય છે. ભગવાનને ગમે, અને ગ્રાહક છે આપણા ભગવાન જ છે. આપણે આપણી દુકાન સાફ સુથરી રાખવી, આપણું ઘર સાફ સુથરું રાખવું, આપણા રોડ રસ્તા સાફ સુથરા રાખવા એ આપણી ફરજ છે. તો આ ફરજ આપણે બધા કરવી જોઈએ. કોઈના માટે સારું કામ કરી શકીએ કે ના કરી શકીએ, પણ આપણા ખુદના માટે તો આપણે સારું કામ કરીએ. એમાં મહેનત તો પડતી હોય છે, પણ જ્યાં મહેનતને પરસેવો છે ત્યાં જ પ્રભુનો વાસ છે, ને ત્યાં જ પૈસા છે. પૈસા છે તો વ્યવસ્થા છે. ઘણી ઓછી સાયકલ મારે ફેરવવી જોઈએ. આજે ઘણો શોરૂમ કાલે ખાલી થઈ ગયો, તો આજે મારે ઘણી સાયકલ ઓછી ફેરવવી જોઈએ સાફ કરવામાં. શોરૂમ આખો ભરેલો હોય અને પછી સાફ કરીએ તો સાયકલ ચાર્જિંગ ફેરવવી પડે. બરાબર, આજે તો કેટલો શોરૂમ ખાલી થઈ ગયો છે. શોરૂમ ખાલી ન હોય ત્યારે બી હું સાફ કરું છું. આજે તો શોરૂમ ખાલી છે, એટલે આજે તો મારે સાફ કરવું જ છે. ગઈકાલે ભાઈની ચાવી મળી હતી અહીંયા આગળ રોડ ઉપરથી. એ ક્યાંક ફાર્મ હાઉસમાં કે ક્યાંક પ્રસંગમાં જતા હોય છે, ખબર નહીં. હવે એ જ્યાં ગાડી રાખીને ઊભા હતા ત્યાં અમારે ધ્યાને હતું, ને પછી ક્યારે વહી ગયા એ ખબર નથી. પછી એના ખીચામાંથી કંઈક કાઢ્યું હોય તો ચાવી પડી ગઈ. તો એ ચાવી લઈને અહીંયા રાખી છે. મેં વિડીયો બી બનાવ્યો હતો કે ભાઈ પ્રૂફ આપીને ચાવી લીધા. રવિવાર 19 તારીખ હતી. તારીખ એટલા માટે આપું છું કે પછી 2 વર્ષ સુધી આ વિડીયો કર્યા રાખે છે ભાઈ ચાવી મળી. એટલે હું તારીખ એટલા માટે આપું છું કે રવિવાર 19 તારીખ 4 મહિનો 4 એપ્રિલ અને 2026. હવે એમાં 2 ચાવી આખો જોડો છે ચાવીનો. એમાં 2 ચાવી એવી છે કે બહુ કિંમતી લો પૈસાની ચાવી છે, એટલા માટે મારે વિડીયો બનાવવો હોય. કોઈનું ભલું થતું હોય તો આપણું કંઈક ભલું થાય. આપણે કંઈક ક્યારેક ચાવી હોય કે ક્યારેક આપણો કંઈક પ્રોબ્લેમ હોય, કોર્ટમાં હોય કે આપણું કંઈક ખવાનું હોય કોઈ વસ્તુના, ક્યારેક આવો કોઈ વિડીયો બનાવીને મૂકેલો આપને બી મજા આવે. તો એકાબીજાને સમાજમાં સહકારરૂપ બનીએ એ જ સાચું જીવન છે. બરાબર, હવે સાક્ષાત પ્રભુને તો આપણે જોયા નથી, પણ આપણે કોઈ હેલ્પ કરે ને આપણું કામ થઈ જાય એ આપણા પ્રભુ. બરાબર છે. આવું
ક્યારેક કયા રાખવું જોઈએ એ માટે આપણે ભગવાને ઇન્સાન બનાવ્યા છે કે ભાઈ આપણે બોલતા ચાલતા દ્રષ્ટિકોણ આપ્યો છે દ્રષ્ટિ આપી છે આપણે આંખ આવી છે સારું કામ કરીએ તો જીવન આપણું સફળ ગણાય નકર ધબકા તો ગણાય નહીં. બરાબર થોડું કંઈ સાફ સુફ ન હોય ને તારે સાફ સફાઈ થોડીક હોય નહીં ને તો મને ગમે જ નહીં અને એમાંય આપણે કંઈ કામમાં હોય થોડુંક ગંદુ થઈ ગયું હોય તો વાત અલગ છે. થોડાક આગળ થયું હોય અને સાફ સુફ ન થઈ શકે તો મજા ના આવે. પાછળનો દરવાજો મેં ખોલી નાખ્યો. પાછળના દરવાજાને ચાલુ જાઓ. ઘણા એમ થતું હોય કે ભાઈ આ સાફ સુફ કરે હું વિડીયો બનાવે છે ને વિડીયો મૂકે જે જેનો વિચાર ને જે આપણને આનંદ થાય છે ખુશી વ્યક્ત કરવાનો આનંદ થાય છે અને ઈચ્છા થાય છે વિડીયો બનાવવાની તો ભગવાને ઈચ્છા તો બધાને આપી છે કે જે કોઈને કાંઈ ઈચ્છા થાય અને આ બધું વિચાર એ ભગવાન દ્વારા જ આવે.